અંબાજી મંદિરનો ઇતિહાસ શું છે અને હિન્દુઓ એને આટલું પવિત્ર કેમ ગણે છે? મિત્રો, અમારી ચેનલ જીગાની વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપણે ગુજરાતી ભાષામાં ઇતિહાસ, વાર્તાઓ, સ્ટોરી, લોક વાર્તાઓના વિડીયો જોવા મળશે. જો આપણે પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. તમારા એક સબસ્ક્રાઈબરથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. અંબાજી મંદિર આમ તો ગુજરાત માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે, જે થોડા મહિનાઓ પહેલા મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળના બદલે ચીકી આપવાનો વિવાદ થયો હતો અને તે આસ્થાનો મુદ્દો બની ગયો હતો. રાજ્ય સરકારે મોહનથાળના બદલે ચીકીનો જ પ્રસાદ ચાલુ રાખવાની વાત કહી હતી. સદીઓથી ચાલી આવતી મંદિરની પરંપરામાં ફેરફાર કરવાના કારણે ત્યાં મોટો વિવાદ થયો હતો. જોકે ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં હાલ જ નકલી ઘી વાપરવાનો વિવાદ સામે આવ્યો હતો. અહીં વાંચો અંબાજી મંદિરના ઇતિહાસની કહાની. હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણતા સિદ્ધ પીઠ તરીકે થાય છે. હિન્દુ માન્યતા અનુસાર શિવે તાંડવ કર્યું ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું. એ પછી 1970માં ફરી નીચલી અદાલતમાં કેસ દાખલ થયો હતો. ગત વર્ષ તેનો ચુકાદો આવ્યો હતો અને એ સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેસને આગળ વધારવા બદલ દાતાના પૂર્વ રાજવી પરિવારને દંડ ફટકારવામાં આવ્યો હતો. દર વર્ષ લાખો શ્રદ્ધાળુ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા આ સ્થળના દર્શન કરે છે. અહીં આપવામાં આવેલી જાણકારી, માન્યતા, માહિતી પર અથવા જે તે નિશાન, જ્યોતિષ, ગૂગલ, ન્યૂઝપેપર આમાંથી લેવામાં આવી છે અને એની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય અંબે માં, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે મળીશું નવા વિડીયોમાં.